અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ બોટાદમાં સ્વામિનારાયણના સાધુઓ સામે રોષ જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયો થયો તેને લઈને હરિભક્તો ભારે નારાજ છે। ગઢડા ગોપીનાથજી ટેમ્પલમાં હરિભક્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હરિભક્તોએ બેનર સાથે સાધુઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। હરિભક્તોએ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપ્યું છે અને 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। સાધુઓ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાયું। ગઢડાનું બોર્ડ એટલે ગઢડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે। સાધુ વનફેલ થઈ ગયા છે અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે। હવે એનો વિરોધ માટે અને આને હાકી કાઢવા માટે અમે આવ્યા છીએ। આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી સાંભળીના થઈ ગયા છે, વંટી ગયા, લંપટ થઈ ગયા છે અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટુસ આપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનો હડપ કરે। આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જૂનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે। પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓને ઠેસ પહોંચી છે ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે। એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે। મારી દ્રષ્ટિએ ને સંપ્રદાયની દ્રષ્ટિએ ખરાબ જ વસ્તુ છે, સંપ્રદાયને કલંક લાગે એવી વસ્તુ છે। એટલે મને તો દુઃખ છે, સંપ્રદાયના બધા સંતો હરિભક્તોને દુઃખ હોય। માને છે કે આવા જે સંતો સાધુ જે હોય તેને હકાલપટ્ટી કરવી જોઈએ એવું લાગે છે। 100% એની તપાસ કરી અને જો દોષિત હોય એની હકાલપટ્ટી કરવી પડે, એની ઉપર કાર્યવાહી કરવી પડે।